નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જન અધિકાર ન્યૂઝ। હું છું હિતેશ। સમાચાર જોઈએ વિસ્તારથી। ઓલપાડ તાલુકામાં 108ની સેવા 24 કલાક માટે ચાલુ થઈ જતા સ્થાનિકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। ઓલપાડ તાલુકામાં 108ની સુવિધા વર્ષ 2008માં ચાલુ કરવામાં આવી હતી। આ સેવા રાત્રિ દરમિયાન ચાલુ કરવામાં આવી હતી અને ઓલપાડની પ્રજાજનોની ઘણા સમયથી માંગણી હતી કે 108ની સુવિધા 24 કલાક ચાલુ કરવામાં આવે। લોકોની માંગણીને ધ્યાનમાં લઈ ઓલપાડના ધારાસભ્ય દ્વારા કેબિનેટ કક્ષાના મંત્રી નીતિન પટેલને રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆતને ધ્યાનમાં રાખી ઓલપાડ તાલુકામાં 108ની સુવિધા 24 કલાક માટે ચાલુ કરી દેવાય છે। ઓલપાડ તાલુકાની અંદર ગુજરાત સરકારની જીવાદોરી સમાન 108ની સુવિધા અને 108ની જે ગાડી ચાલુ હતી પણ થોડા સમયથી એ સમય મેં રાત્રિના સમય દરમિયાન ચાલુ હતી। જ્યારે ઓલપાડ તાલુકાના ઘણા લોકોની માંગણી એવી હતી કે આ સેવા 24 કલાક ચાલુ રહે। આ લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને મેં ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી નીતિનભાઈ પટેલ સાહેબને રજૂઆત કરતા એમણે તુરંત 3 દિવસની અંદર ઓલપાડ તાલુકાની જનતાને 24 કલાક 108ની સેવામાં મળે એ માટેના તાત્કાલિક પગલાં લઈને એ સુવિધા કાલથી જ 108ની સુવિધા ઓલપાડમાં 24 કલાક માટે શરૂ થઈ છે અને પ્રજાને અપીલ છે કે આ સુવિધાનો મહત્તમમાં મહત્તમ લાભ લઈ આ 108નો લાભ લઈ લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ કરશો એ જ અભ્યર્થના। 108ની સુવિધા ઓલપાડ તાલુકામાં 24 કલાક માટે ચાલુ કરાતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। 108ની સેવા ઘણા લાંબા સમયથી 24 કલાક ચાલતી હતી। આ સેવા એ એવી સેવા છે કે જે ગરીબો માટે આશીર્વાદરૂપ હતી અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર કે જ્યાં ભાઈઓને કોઈ મુશ્કેલી પડતી ત્યારે આ 108 તાત્કાલિક દોડી જતી હતી અને તે સાથે જ રસ્તા ઉપર થતા અકસ્માતોમાં કોઈના જીવને બચાવવો તો પણ આ 108 તાત્કાલિક દોડી જતી હતી અને ડિલિવરીનો કેસ હોય કે બીજા કોઈ પણ પ્રસંગો ઉપસ્થિત થતા હોય કે જેમ કે હાર્ટ એટેક આવવો કે પડી જવું અને વાગવું, આ તમામને માટે 108 એ આશીર્વાદરૂપ હતી। આ 108 છેલ્લા કેટલાક સમયથી ઓલપાડ તાલુકા માટે એક અભિશાપ જેવી હતી કે જે રાત્રિના સમયે ચાલતી નહોતી અને દિવસના જ ફક્ત ચાલતી હતી અને એના માટેની અનેક માંગણીઓ જે તે જગ્યા ઉપર કરવામાં આવી હતી અને જો રાતના સમયે કોઈને કંઈ બનાવ બને તો રાંદેરથી આ ગાડીને બોલાવવી પડતી અને પછી લઈ જવી પડતી। ત્યાં દરમિયાન જે કોઈ પેશન્ટ હોય તેમનું મૃત્યુ પણ થઈ જતું હતું તે અને આ બાબતની રજૂઆતો અનેક જગ્યા થતાં અને હવે 24 કલાક માટે 108ની ફરીથી સેવા શરૂ કરવામાં આવી છે તે બદલ અભિનંદન પાઠવી છે। અને બીજું કે અંતરનો પણ એક ખૂબ મોટો વિષય છે કે ઓલપાડથી કીમ 25 કિલોમીટર છે અને ઓલપાડથી રાંદેર એ લગભગ 15 કિલોમીટર જેવું અંતર થાય છે, ત્યારે એ અંતરમાં પણ ગાડીની 108ની સુવિધા પ્રાપ્ત થાય તેવા પણ પ્રયત્નો કરવામાં આવે તેવી વિનંતી। પ્રજાજનોની માંગણી તો પૂરી થઈ ગઈ છે, હવે તેઓની લાગણી છે કે આ સેવા કાયમ માટે શરૂ રહે। રાકેશ પટેલ, જન અધિકાર ન્યૂઝ, ઓલપાડ। ભણશે ગુજરાત સરકારની પહેલ સારી છે। લાખો રૂપિયાની જાહેરાતો થઈ, નાણાં ફાળવવામાં આવ્યા ત્યારે માંડવી તાલુકાના તડકેશ્વર ગામે બાળકો ક્યાં ભણે છે તથા કેવા વિસ્તારમાં ભણે છે, જુઓ અમારો આ અહેવાલ। દર્શક મિત્રો, આપના ટીવી સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ તડકેશ્વરની આંગણવાડી તથા આંગણવાડીની આજુબાજુના વિસ્તારના છે। સરેઆમ ગંદકી વચ્ચે તડકેશ્વર ગામના ભૂલકાઓ, ખાસ કરીને આર્થિક રીતે પછાત બાળકો આ આંગણવાડીમાં નિર્દોષતાથી ગંદકીમાંથી ચાલતા આંગણવાડીમાં પ્રવેશે છે। હદ તો એ વાતની થઈ કે આ આંગણવાડી પાસે કચરો ખુદ આજુબાજુના રહીશો જ ફેંકે છે। આ ગંદકી બાબતે સંચાલિકાઓએ તંત્રને રજૂઆત તો કરી હતી, પરંતુ રજૂઆત બહેરા કાને ઢોલ પુરવાર થઈ છે। આ આંગણવાડીમાં 25 જેટલા છોકરાઓ અભ્યાસ કરે છે અને આ આંગણવાડીના કમ્પાઉન્ડમાં તથા ચારે બાજુ ગંદકી છે। એ માટે અમે જાતે ગ્રામ પંચાયતમાં તથા માંડવી મામલતદાર સાહેબને લેખિતમાં ફરિયાદ કરી હતી, પણ હજુ સુધી વાત માત્ર કાગળ ઉપર જ થઈ રહી છે। આ ગંદકીના કારણે અભ્યાસ કરતા બાળકોના આરોગ્યને પણ નુકસાન થાય છે। કેટલીક વાર પંચાયતમાં આપ્યા છતાં કોઈ એનો ઉકેલ આવ્યો નથી। 10 થી 15 વાર અમે અરજી કરી છે। શું કીધું પંચાયતમાંથી અમને કીધું કે તમારું આંગણવાડીનું કમ્પાઉન્ડ થઈ જશે, એમ ઘણી વાર કહે। અહીંયા આવેલા જોવા માટે આવેલા પણ જોઈને જતા રહે, કઈ નિકાલ નહીં આવે।
આ લોકોને છે તો કહેવા પછી બી આ લોકો સાંભળતા નહીં મળે અને આપણે કહીએ તો એ લોકો ખંભે ચાલીને આપણા હાથે દાદાગીરીથી વાત કરે. આ ફળિયાવાળાને બધા જ આજુબાજુના બધા લોકોને કહેતા છે અમે કે આંગણવાડીમાં તમારા જ બાળકો આવતા છે ને તમે જ ગંદકી કરે એ શું કામ? તમારા જ બાળકો માંદા થાય તો તમે પાછા અમને કહે કે બાળકો બીમાર પડ્યા તો પછી અમારે શું કરવું? ગામવાળા પછી તો અમારા જ વાંક કાઢે છે કે તમે એનો નિકાલ નહીં લાવતા. અમે નિકાલ આપતા જ છે ને. અરજી કેટલી આપીશ અમે બધે અરજી આપી. સરપંચને પણ જાતે મળીને કીધું તો સરપંચ બી આવે એમ કે હા અમે કરી દેવું. કરવા પછી કેવા ખાલી બોલીને જાય છે કે કરી દેવું, પછી કોઈ કરતું નહીં મળે. તો સાંભળ્યું દર્શક મિત્રો, આંગણવાડીની બહેનો કચરો ન નાખવા માટે સંચાલક લોકોને સમજાવવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. વાત અહીંથી અટકતી નથી. તડકેશ્વરની હાઈસ્કૂલ પાસેની પણ આ જ પરિસ્થિતિ છે. આપણે જે જગ્યા ઉપર ઊભા છે એ આંગણવાડી કેન્દ્ર તડકેશ્વર 2 છે. આ આંગણવાડી બેને ગઈકાલે મને એક અરજી આપી કે અમારી આંગણવાડીના કમ્પાઉન્ડમાં એટલી બધી ગંદકી છે કે પોયરાઓને રોગચાળો લાગી જાય એવી પોઝિશન છે. અને હું 5 વર્ષથી આના માટે પંચાયતોને સુરત જિલ્લા શિક્ષણ કે તાલુકા પંચાયત શિક્ષણમાં પણ જાણ કરી છે, છતાં પણ આજ દિન સુધી આના પછાડી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો એક જાગૃત સભ્ય તરીકે અને એક તડકેશ્વર ગામના વતની તરીકે મારી ફરજ થઈ પડે છે કે મારે આ વસ્તુ આજે આજની બીજેપી સરકારના સમક્ષ જાય એટલા માટે મેં તમને બોલાવ્યા છે. તમે તમારી રીતે આના ફોટોગ્રાફી કીધા છે અને હકીકત વાત છે, એમાં કોઈ શંકાની સ્થાન નથી. બીજું કહું તો મેં તપાસ કીધી. તડકેશ્વર ગ્રામ પંચાયતે 2013-14માં આ જ સફાઈના કામો માટે 5,50,000 રૂપિયાનો ખર્ચો પાડેલ છે. તો મને તો દેખાતું નથી કે કઈ જગ્યાએ સફાઈ કરવામાં આવેલ છે. માંડવી ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની કચેરીએ પણ આંગણવાડી તથા હાઈસ્કૂલ ફરતેની ગંદકી વિશે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ ગંદકીનો પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. આમ તડકેશ્વર ખાતે આંગણવાડી તથા સ્કૂલ ફરતેની ગંદકી નજીકના ભવિષ્યમાં દૂર થશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે. મહેન્દ્ર પટેલ, જન અધિકાર ન્યૂઝ, તડકેશ્વર. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય. ગુજરાત તથા ભારતમાં અનેક સ્થળોએ તેમના જન્મદિવસની ઉજવણી થઈ હતી તથા તેઓ ચીનના રાષ્ટ્રપતિ સાથે ગુજરાતમાં પણ આવ્યા હતા. ગરબા અને ટેલીવુડ શબ્દ સાથે બોલાય એટલે એક જ નામ ઉડીને આંખે આવે. જી હા, તમે સાચું જ વિચાર્યું, દયા ભાભી. વડાપ્રધાન મોદીના જન્મદિન સાથે ગુજરાતની જ પ્રસિદ્ધ અદાકાર દયા ભાભી એટલે કે દિશા વાકાણીનો પણ જન્મદિવસ છે. માણીએ દિશાની જાણી અજાણી વાતો. क्या? मुझे बहुत बुरा लग रहा है. क्यों? मेरी वजह से आपको बापूजी की डांट खानी पड़ी. ठीक है अभी. फिर भी सॉरी. अभी हो गया सो हो गया, छोड़ना अभी. लेकिन मेरे से ऐसा क्यों हुआ? क्यों? अरे बस कर. अरे मैं भूल गया, तू भी भूल जा. नहीं. अरे भूल जा मेरी रानी. ठीक है लेकिन आइंदा ख्याल रखना, ऐसी गलती ना हो. जी जैसा आप कहे नकाब. दया भाभी नकाब नहीं जनाब. अरे पोपट भाई आप कैसे हैं जनाब? દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી આજે 36 વર્ષની થઈ ગઈ. ગુજરાતી રંગભૂમિથી અભિનયના ઓજસ બતાવનાર દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી फेमस बनी. मिस कॉल यही है. अच्छा वो मैं बाद में फोन करती हूँ. दया भाभी आपने मिस कॉल वाली बात अहमदाबाद में भी बता दी. अरे नहीं पोपट भाई आपने वो तो वो पोपटलाल के बारे में माँ को पूछा क्या नहीं? हाँ की ना. तो बताऊं इनको, राह देख रहे कब से. हाँ क्या कहा बाजी ने? देखिए मलाड में जीटी स्कूल के पास एक लड़की है. नहीं, एक ज्योतिष है. बाबा गणवीर जो सिर्फ
शादी के बारे में ही मार्गदर्शन देते हैं। अच्छा हाँ तो चलो अभी हाँ, शुभ काम में देर किस बात की? चलिए चलिए, आप भी चलिए। नहीं नहीं, मुझे नहीं आना किसी बाबा के पास। સિરિયલના તેમના દયા ભાભીના પાત્રથી એ દેશભરમાં જાણીતી પણ થઈ ગઈ. દયા ભાભી વિશે તમે ઘણું બધું જાણતા હશો, સાંભળ્યું હશે, પણ દિશા વિશે કેટલું જાણો છો? નથી જાણતા? તો ચાલો જાણીએ દિશા વિશે દિશાના જ મુખેથી. जय जिनेन्द्र, मैं हूँ दया टप्पू के पापा गड़ा। आप मेरी तो सब आदतें जानते हैं, मेरे बारे में जानते हैं। अब आप दिशा के बारे में जानिए। मेरी डेट ऑफ बर्थ है 17 सितंबर। अहमदाबाद जो दया का बर्थ प्लेस है वही सेम मेरा भी है। अहमदाबाद में मैं पली बड़ी हूँ। स्टडी मैंने अहमदाबाद में सिद्धार्थ विद्यालय नाम के स्कूल में किया था और कॉलेज मैंने गुजरात कॉलेज में किया था। उसमें नाट्य विद्या विभाग यानी ड्रामा का सेक्शन है। ड्रामा में ही मैंने डिप्लोमा और डिग्री की। एक्टिंग की शुरुआत मैंने वैसे तो बचपन से की है। मेरे पापा थिएटर पर्सनालिटी हैं। छोटे छोटे ड्रामा में मैं करती थी। गांव में भी जाकर मैंने थोड़े से परफॉर्मेंस किए हैं। अगर मैं कलाकार नहीं होती तो मैं शायद चित्र कलाकार होती, क्योंकि पापा अभी ड्राइंग टीचर थे, अभी रिटायर हो गए हैं। और मेरे ब्रदर, मेरी सिस्टर, मेरे बुआ, अंकल सब लोग ड्राइंग टीचर है। तो मुझे भी थोड़ा थोड़ा ड्राइंग करना अच्छा लगता है, बट नॉट वेरी मच। तो अगर मैं कलाकार नहीं बनती तो शायद ड्राइंग की तरफ आगे बढ़ती, शायद। फेवरेट कलर वाइट। मेरा फेवरेट खाना तो खास करके घर का खाना ही पसंद करती हूँ। उसमें पूरन पोली है, फिर शीरा है, वो स्वीट थोड़ी अच्छी लगती है मुझे। पाव भाजी भी अच्छा लगता है। सिजलर और फलाफल न्यूयॉर्क में मैंने अभी लास्ट में खाया था। સિરિયલમાં દયા ભાભીને જેઠાલાલ જેવો ભરથાર મળ્યો છે, પરંતુ રિયલ લાઈફમાં હમણાં તેના જેઠાલાલની શોધ ચાલુ છે. દિશાને તેના જન્મદિવસ પર શુભકામનાઓ. બ્યુરો રિપોર્ટ, જન અધિકાર ન્યૂઝ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા તેમજ તાજા સમાચારો માટે જોતા રહો જન અધિકાર ન્યૂઝ. નમસ્કાર.